કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો છેલ્લે આપણે ચેપ્ટર છે 12 બરાબર, થર્મોડાયનેમિક્સ, એમાં આપણે એમસીક્યુની વાત કરી હતી બરાબર. હવે આજે થોડાક વધારે એમસીક્યુ વિશે ચર્ચા કરીએ આપણે. તો એમાં દાખલા તરીકે આપણે વાત કરીએ કે ભાઈ તમને કોઈ કે આકૃતિવાળા એમસીક્યુ માટે ખાસ કે ભાઈ કોઈ એક એમસીક્યુ આપે કે ભાઈ આદર્શ વાયુ ઉપર કરેલ પ્રક્રિયા આકૃતિમાં બતાવેલ છે બરાબર. તો વાયુતંત્રને આપેલ ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેટલો. હવે અહીંયા તમને આવી રીતે આલેખ આપેલો છે. હવે આ વી વિરુદ્ધ ટી એટલે કે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે બરાબર. કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. તમને પ્રક્રિયા આવી રીતે કંઈક બતાવેલી છે. એમાં પ્રક્રિયા ABC માર્ગે થાય છે. ABC અહીંયા તો કદ આપને V1 અને V2 આપેલા છે. અહીંયા કદ V1 આપેલું છે, અહીંયા કદ V2 આપેલું છે, અહીંયા તાપમાન આપેલા છે 2, તાપમાન T1, તાપમાન T2. પ્રક્રિયાનો માર્ગ આપને આવી રીતે આપેલો છે. આવી રીતે પ્રક્રિયા થાય છે બરાબર. હવે અહીંયા તો આપણે કીધું છે કે ભાઈ આ ABCમાં દર્શાવેલ જે પ્રક્રિયા દરમિયાન વાયુતંત્રને આપેલ ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેટલો હશે બરાબર. કે વાયુતંત્રને આપેલ કે ચક્રીય પ્રક્રિયા છે, આ ચક્રીય પ્રક્રિયા દરમિયાન વાયુતંત્રને આપેલ ચોખ્ખો ઉષ્માનો જથ્થો કેટલો હશે. હવે અહીંયા ખાસ એ જોવાનું છે કે ભાઈ કદ વિરુદ્ધ શેનો આલેખ છે? તાપમાનનો આલેખ છે. કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. તો જુઓ આ A થી 2 પ્રક્રિયા, કદ અચળ છે મતલબ કે સમકદ પ્રક્રિયા છે. B થી C પ્રક્રિયા, કોણ અચળ છે? અહીંયા તાપમાન છે, દબાણ નથી, તો મતલબ કે તાપમાન અચળ છે. C થી A પ્રક્રિયા, તો કે કદ અને તાપમાન સમપ્રમાણમાં હોય એવું થાય, કારણ કે C થી જેમ C જેમ ઘટે મતલબ કે તાપમાન જેમ ઘટે છે એમ કદમાં પણ શું જોવા મળે છે? ઘટાડો બરાબર. કદ અને તાપમાન સમપ્રમાણમાં છે એવું થાય. તો હવે અહીંયા આપણે કે શું લેવાનું છે કે ભાઈ કાર્ય લેવાનું છે, સોરી ચોખ્ખો ઉષ્માનો જથ્થો, કે ભાઈ શોષાતી ચોખ્ખી ઉષ્મા કેટલી હશે અથવા તો આપેલ ચોખ્ખો ઉષ્માનો જથ્થો. તો આપણે ખબર છે કે ભાઈ પ્રક્રિયા કેવી છે? ચક્રીય પ્રક્રિયા. તો ચક્રીય પ્રક્રિયા દરમિયાન મતલબ કે તંત્ર છે એ પોતાની મૂળ અવસ્થામાં પાછું આવશે. તંત્ર પોતાની મૂળ અવસ્થામાં પાછું આવશે એટલે તંત્ર પોતાની મૂળ અવસ્થામાં શું આવશે? પાછો મતલબ કે આંતરિક ઉર્જામાં થતો ફેરફાર 0, મતલબ કે ડેલ્ટા યુ શું થશે? 0. ડેલ્ટા યુ 0. તો થર્મોડાયનેમિકના પ્રથમ નિયમ મુજબ આપણે આમ લખી શકીએ કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ક્યુ માઇનસ ડેલ્ટા ડબલ્યુ. ડેલ્ટા યુ 0, ડેલ્ટા યુ 0, તો ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ડબલ્યુ બરાબર. આવું લખી શકાય. તેનો મતલબ કે ચોખ્ખી ઉષ્માનો જથ્થો કેટલો? તો કે એના કરેલા કાર્ય જેટલો બરાબર, કે એને કરેલા કાર્ય જેટલો. તો આપણે શું ગોતવાનું થાય? કાર્ય. તો કાર્ય બરાબર શું લખી શકીએ કે તો WAB ટોટલ કાર્ય પ્લસ WBC પ્લસ WCA. આપણે ચોખ્ખો ઉષ્માનો જથ્થો કીધો. ચોખ્ખો ઉષ્માનો જથ્થો આપણે શું કરવું પડે? ટોટલ કાર્ય લેવું પડે, કારણ કે પ્રક્રિયા કેવી છે? ચક્રીય પ્રક્રિયા છે. તો WAB શું છે? કદ અચળ. કદ અચળ તો WAB 0. WAB શું છે? જો કદ એમને એમ રહે છે, કદ અચળ. કદ અચળ તો P ડેલ્ટા V મુજબ ડેલ્ટા V 0, તો કદ કાર્ય 0 પ્લસ WBC કોણ અચળ છે? તાપમાન. સમતાપી પ્રક્રિયા થઈ, તાપમાન અચળ છે. સમતાપી પ્રક્રિયા, તો સમતાપી પ્રક્રિયા દરમિયાન થતું કાર્ય તો કે μRT. હવે અહીંયા કોણ છે? T2, એટલે આપણે શું લેશું? μRT2 ln V2 upon V1 પ્લસ WCA. તાપમાન ને કદ એકબીજાના સમપ્રમાણમાં, એનો મતલબ એ કે દબાણ કેવું હોય? અચળ. સમદાબ પ્રક્રિયા બરાબર. દબાણ કેવું હશે? ત્યાં અચળ હશે. દબાણ અચળ હશે એટલે કદ અને તાપમાન જુઓ કે જેમ કદમાં ઘટાડો થાય છે એમ તાપમાનમાં પણ શું થાય છે? ઘટાડો. અથવા તો કદમાં વધારો કરીએ તો તાપમાનમાં પણ શું થાય? વધારો થાય. આલેખ આપણે એ દર્શાવે છે. તો અહીંયા
તો કે આ WCA પણ શું થશે? સમદાબ પ્રક્રિયા, એટલે આમ લખી શકીએ P ડેલ્ટા V. તો P ડેલ્ટા V બરાબર આપણે શું લખી શકીએ કે આપને હવે અહીંયા, તો અહીંયા આપણે સૂત્રના રૂપમાં આપને જે આપ્યા છે ઓપ્શન આપેલા છે, બરાબર, કે ઓપ્શન અહીંયા જે આપેલા છે, ઓપ્શન આપને આવેલા જે આપેલા છે એ આવી રીતે આપેલા છે કે દાખલા તરીકે એ છે તો કે એવું લીધેલું છે કે મ્યુ આર ઇન બ્રેકેટ T2 ln V2 upon V1 minus T1 upon T2. बी ऑप्शन है म्यू आर इन ब्रेकेट T2 ln V2 upon V1 प्लस T2 प्लस T1. ત્રીજો ઓપ્શન છે म्यू आर T2 ln V1 upon V2 T2 ln V1 upon V2 minus T1 minus T2. डी ऑप्शन आपने आवो आपेलो छे म्यू आर T2 ln V1 upon V2 प्लस T1 प्लस T2. बराबर આવી રીતે આપને ઓપ્શન આપેલા છે. તો હવે અહીંયા તો કે म्यू आर T2, તો જો ઓપ્શનમાં તો કે म्यू आर બધાયમાં म्यू आर T2 ln V2 upon V1 minus T1 minus T2, તો કે म्यू आर અંદર જાય એટલે આ જ વસ્તુ થાય म्यू आर T ln V2 upon V1 પ્લસ P ડેલ્ટા V. તો કે ડેલ્ટા V ક્યાંય દેખાતો નથી, પણ શું દેખાય છે? ઓપ્શન જોવા પડશે આપણે. તો કે તાપમાનના સ્વરૂપમાં છે, તો આપણે P ડેલ્ટા V, તો આદર્શ વાયુ અવસ્થા સમીકરણ આમ છે PV ઇઝ ઇક્વલ ટુ म्यू आर T. જો અહીંયા म्यू आर કોમન કાઢેલા છે, બરાબર, આમાંથી म्यू आर કોમન કાઢેલા, તો કે P, તો આપણે આમ લખી શકીએ P ડેલ્ટા V ઇઝ ઇક્વલ ટુ તો કે म्यू आर ડેલ્ટા T. તો આની બદલે આપણે આમ લખશું કે અહીંયા શું આવશે? તો કે म्यू आर T2 ln V2 upon V1, બરાબર. હવે WCA તો કે અહીંયા જો તો કે કદમાં શું થાય છે? ઘટાડો. કદમાં ઘટાડો થાય છે, તાપમાનમાં ઘટાડો, કદમાં ઘટાડો થાય. કદમાં ઘટાડો થાય એટલે શું થતું હશે? તો કે તંત્ર પર કાર્ય થતું હોય. તંત્ર પર કાર્ય થતું હોય તો આ કેવું લેવું પડે? WCA આપણે ઋણ લેવા પડે, એટલે અહીંયા શું આવશે? ઋણ નિશાની આવશે, બરાબર. અથવા તો અમે અહીંયા પણ કરી શકીએ, કારણ કે WCA શું થાય છે? તંત્ર પર કાર્ય થાય છે, બરાબર. તંત્ર પર કાર્ય, તંત્ર પર કાર્ય થયું એટલે આપણે શું લેશું? ઋણ. તો म्यू आर T2 ln V2 upon V1 માઇનસ म्यू आर डेल्टा T. डेल्टा T मुजब શું લખી શકાય? T2 minus T1. તો આપણે આમ લખી શકીએ કે ભાઈ डेल्टा Q इज इक्वल टू म्यू आर कॉमन काढ़िए, म्यू आर कॉमन काढ़ो એટલે इन ब्रेकेट T2 ln V2 upon V1 माइनस डेल्टा T. डेल्टा T એટલે તો કે T2 माइनस અથવા તો સોરી કદમાં શું થાય? ઘટાડો. અંતિમ T1 આવશે, પ્રારંભિક T2 કહેવાય છે, તો અહીંયા શું આવશે? T1 માઇનસ T2. રેડી, આવી રીતે લખી શકાય. તો આપણા માટે ઓપ્શન આવશે એ, બરાબર છે. ત્યાર પછી તો કે ત્યાર પછી આપણે વાત કરીએ કે ભાઈ એમ કીધું છે કે ભાઈ વાયુના એક નમૂનાનું કદ સમોસમી પ્રક્રિયા દ્વારા 600 સેન્ટીમીટર ક્યુબથી 400 સેન્ટીમીટર ક્યુબ કરવામાં આવે છે. પ્રારંભિક દબાણ 150 કિલો પાસ્કલ હોય તો અંતિમ દબાણ કેટલું હશે? અહીંયા તમને એવું કીધું છે કે ભાઈ બે કદ આપેલા છે. પ્રારંભિક કદ V1, પ્રારંભિક કદ તમને આપેલું છે V1 1600 સેન્ટીમીટર ક્યુબથી 400 સેન્ટીમીટર ક્યુબ કરવામાં આવે છે, બરાબર. 1600 સેન્ટીમીટર એટલે V1 બરાબર 1600 સેન્ટીમીટર ક્યુબથી V2 કેટલું કરવામાં આવે છે? 400 સેન્ટીમીટર ક્યુબ. આટલું કદ કરવામાં આવે છે. દબાણ તમને આપેલું છે P1, પ્રારંભિક દબાણ 150 કિલો પાસ્કલ.
અને અહીંયા કીધું છે કે ગેમા બરાબર છે 1.5. તો કે ગેમા 1.5 હોય તો આપણે આમ લખી શકીએ 3/2. અંતિમ દબાણ શોધવાનું મતલબ કે P2 તમારે શોધવાનું છે, બરાબર. V1 V2 આપેલા છે, P1 P2 આપણે શોધવાનું. તો આપણે ખબર છે કે ભાઈ P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2 આવું લખી શકાય, બરાબર, કે P1 V1 ઇઝ ઇક્વલ ટુ P2 V2. હવે અહીંયા તો કે પ્રક્રિયા કઈ છે તો કે જો શું કીધું કે વાયુના એક નંબરનું કદ સમોષ્મી પ્રક્રિયા છે, બરાબર. એટલે અહીંયા તમને આવું આપેલું છે કે ભાઈ પ્રક્રિયા કેવી છે, સમોષ્મી છે. તો સમોષ્મી પ્રક્રિયા માટે દબાણ અને કદનો સંબંધ શું હોય તો કે P1 V1 રેસ ટુ ગેમા ઇઝ ઇક્વલ ટુ P2 V2 રેસ ટુ ગેમા. તો અહીંયા આપણે અંતિમ દબાણ શોધવું છે તો P2 ને કરતા બનાવવામાં આવે, P2 ને કરતા બનાવો તો શું થશે, P1 ઇન બ્રેકેટ V1 upon V2 રેસ ટુ ગેમા, આવી રીતે લખી શકાય. તો P1 V1 કેટલા છે 1600 છેદમાં 400 એનો ગેમા એટલે આવશે અહીંયા 3/2. કાં તો પહેલાં વર્ગમૂળ લ્યો, અહીંયા પહેલાં તો 0 0 કેન્સલ, ચોકે 100 4 એટલે P1 4 ની 3/2 કાં તો પહેલાં વર્ગમૂળ લ્યો અથવા તો પહેલાં ઘન કરો. પહેલાં વર્ગમૂળ લઈએ એટલે 2 નો ઘન 8, તો અહીંયા આવશે 150 કિલો પાસ્કલ છે એટલે 150 બરાબર ઇન્ટુ 8. P2 ઇઝ ઇક્વલ ટુ 15 × 120 બરાબર. તો આપણે શું લખી શકીએ 15 × 120 એટલે આવશે 1200 કિલો પાસ્કલ. દબાણ મળશે આપને 1200 કિલો પાસ્કલ. 15 × 120 ને એટલે 150 છે, 150 × 8 કરો એટલે કેટલું 1200 બરાબર. તો 1200 કિલો પાસ્કલ આપને શું મળશે, એનું અંતિમ દબાણ મળશે. સમોષ્મી પ્રક્રિયા કીધી હતી. હવે દાખલા તરીકે તમને એવું કીધું ભાઈ 1 મોલ આદર્શ વાયુનું તાપમાન 40°C જેટલું વધારવા માટે કરવું પડતું કાર્ય શોધો. આદર્શ વાયુનું પ્રસરણ V proportional to T square સંબંધ અનુસાર થાય છે. તમને એવું કીધું છે ભાઈ 1 મોલ આદર્શ વાયુનું તાપમાન 40°C જેટલું વધારવા માટે કરવું પડતું કાર્ય શોધો. 40°C જેટલું વધારવાનું મતલબ કે ડેલ્ટા ટી તમને આપેલો છે 40°C. વાયુ મ્યુ બરાબર છે 1 મોલ વાયુ આદર્શ વાયુ છે, કરવું પડતું કાર્ય શોધો. હવે તો કે અહીંયા કેવી પ્રક્રિયા છે શું કઈ આપ્યું નથી, તો આપણે આમ લખી શકીએ ભાઈ W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન V1 થી V2 બરાબર આવું આપણે મળ્યું હતું V1 થી V2 P ઇન્ટુ dV બરાબર. મતલબ કે આપણે અહીંયા P જોશે અને dV જોશે બરાબર, બંને વસ્તુ જોશે. આપણે કાર્યનું સૂત્ર આવી રીતે લખી શકીએ, પણ અહીંયા આપણે એક સંબંધ આપ્યો છે કે V proportional to T square. આ સંબંધ અનુસાર શું થાય છે, આદર્શ વાયુનું પ્રસરણ થાય છે કે V proportional to T square સંબંધ અનુસાર આદર્શ વાયુનું પ્રસરણ થાય છે. તો હવે અહીંયા આપણે લખવું હોય તો આમ લખી શકીએ કે ભાઈ V ઇઝ ઇક્વલ ટુ પ્રોપોર્શનાલિટી કાઢીએ એટલે અચળાંક મૂકીએ, અચળાંક ધારો કે K મૂકીએ KT સ્ક્વેર બરાબર આવું લખી શકીએ. પણ આપણે શું જોઈએ તો V નહીં dV જોઈએ છે, P અને શું જોઈએ છે બીજું dV જોઈએ છે. તો અહીંયા આપણે ધારો કે વિકલન કરવામાં આવે, વિકલન કરીએ, વિકલન કરતા બંને બાજુ તો પાર્શિયલી વિકલન કરતા વિકલન કરવામાં આવે તો અહીંયા શું થશે dV ઇઝ ઇક્વલ ટુ અહીંયા વિકલન કરીએ તો K પેલું મૂકી બીજાનું K એમને T સ્ક્વેર છે તો 2T ઇન્ટુ અહીંયા જોઈએ તો અહીંયા શું થશે કે બીજું મૂકી પહેલાનું કરશો એટલે અહીંયા આવશે ઇન્ટુ DT આવું મળશે. અથવા તો આમ લખી શકીએ dV ઇઝ ઇક્વલ ટુ KT ઇન્ટુ DT રેડી. વિકલન કરતા આવું થાય V ઇઝ ઇક્વલ ટુ KT સ્ક્વેર. હવે આદર્શ વાયુ કીધો તો આપણે દબાણ જોઈએ. જો આદર્શ વાયુ કીધો તો કે આદર્શ વાયુ માટે
પીવી ઇઝ ઇક્વલ ટુ શું હોય તો કે મ્યુ આર ટી. તો આપણે આમ લખી શકીએ પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અપોન વી. તો વી બરાબર જો આપણી પાસે કિંમત છે શું છે કેટી સ્ક્વેર, તો આમ લખી શકીએ પી ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર ટી અપોન કેટી સ્ક્વેર. તો ટી સ્ક્વેર અહીંયા ટી કેન્સલ, તો હજી લખી શકાય મ્યુ આર અપોન કેટી બરાબર. પી બરાબર શું થાય મ્યુ આર, બંનેને અહીંયા મૂક્યા કે ભાઈ પી ની કિંમત મળી ગઈ ને આપણી પાસે ડીવી ની કિંમત છે, મૂકી દઈએ અહીંયા. તો થતું કાર્ય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન v1 થી v2 p ઇન્ટુ ડીવી. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન p ની કિંમત મૂકે, p ની કિંમત તો કે મ્યુ આર અપોન કેટી ઇન્ટુ ડીવી. ડીવી બરાબર છે 2kt ઇન્ટુ ડીટી. ડીવી બરાબર શું લખી શકીએ 2kt ઇન્ટુ ડીટી. હવે અહીંયા જો તાપમાન વિશે સંકલન થાય, તાપમાન વિશે સંકલન થાય છે એટલે અહીંયા તો કે અહીંયા કદ વિશે શું, એટલે કદની લિમિટ હતી, અહીંયા તાપમાન વિશે છે તો તાપમાનની લિમિટ T1 થી T2. તો W ઇઝ ઇક્વલ ટુ પહેલા તો આ અચળ કે કેન્સલ બરાબર, ત્યાર પછી મ્યુ આર ટી, આ કે ટી, આ ટી ટી કેન્સલ, રેડી. વચ્ચે શું મ્યુ આર અને 2, તો કે મ્યુ આર અને 2 બંને અચળ છે તો એ સંકલનની બહાર, એટલે મ્યુ આર 2 અચળ, સંકલનની બહાર ઇન્ટિગ્રેશન T1 થી T2 શું થશે ડીટી. સંકલન કરીએ, સંકલન કરવામાં આવે તો W ઇઝ ઇક્વલ ટુ મ્યુ આર 2 મ્યુ આર ડીટી. ડીટી નું સંકલન તો કે T1 થી T2 લિમિટ 2 મ્યુ આર T2 માઇનસ T1. T2 માઇનસ T1 શું લખી શકે ડેલ્ટા ટી, તો આમ થશે 2 મ્યુ આર ડેલ્ટા ટી, કારણ કે T2 માઇનસ T1 તાપમાનમાં થતો ફેરફાર એ તો આપણે આપેલો જ છે. 2 મ્યુ બરાબર તો કે 1 મોલ, આર બરાબર 8.331 અને ડેલ્ટા ટી 40. તો W ઇઝ ઇક્વલ ટુ 2 40 દુ 80 8 એટલે 88 64, એટલે આપણે જવાબ હશે 664 બરાબર. જવાબ આપણે શું આવશે 664.8 જૂલ. બરાબર આવી રીતે આપને મળશે. ત્યાર પછી આમાં તમને એવું કીધું કે આવા સંબંધોનું સાર છે v proportional to t square. તો થતું કાર્યનું કોમન સૂત્ર આપણે ખબર છે ભાઈ, કાર્યના બધા સૂત્ર આપણે ક્યાંથી લીધા w is equal to integration v1 થી v2 p into dv. એના ઉપરથી જોઈ લઈએ તો કે એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે, એક તો દબાણ ને એક તો કદ dv. તો કે આનું વિકલન કરી નાખો એટલે dv મળી જાય. અને આદર્શ વાયુ કીધું તો આદર્શ વાયુ માટે pv is equal to શું હોય મ્યુ આર ટી, તો ત્યાંથી દબાણ મળી જાય બરાબર. ત્યાર પછી ભાઈ એવું કીધું ભાઈ એક ઉષ્મા એન્જિન તેણે કરેલા કાર્ય કરતા ચાર ગણી ઉષ્માનું શોષણ કરે તો તેની કાર્યક્ષમતા કેટલી. શું કીધું ભાઈ તેના કરેલા કાર્ય કરતા 4 ગણી ઉષ્માનું શોષણ કરે છે બરોબર. તેણે કરેલા કાર્ય કરતા 4 ગણી ઉષ્માનું શોષણ કરે, એટલે શોષાતી ઉષ્મા કેટલી હોય Q1 જેટલી. તો W ઇઝ ઇક્વલ ટુ 4 ગણી ઉષ્માનું શું કરે છે શોષણ કરે છે. તો આપણે W અને Q1 ને ધારો કે સરખા હોય તો શું લખી શકીએ 4W 4 ગણી ઉષ્માનું, કે ભાઈ એક ઉષ્મા એન્જિન શું કીધું કે એક ઉષ્મા એન્જિન તેણે કરેલા કાર્ય કરતા 4 ગણી ઉષ્માનું શોષણ કરે તો તેની કાર્યક્ષમતા કેટલી. તો આપણે શું ગોતવાનું છે ઈટા શોધવાનો છે. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ શું થાય W અપોન Q1, અથવા તો આપણે આમ પણ લખી શકીએ 1 માઇનસ T2 અપોન T1 અથવા તો 1 માઇનસ Q2 અપોન Q1 બરાબર. કોઈ પણ રીતે લખી શકીએ, પણ આપણે અહીંયા શું કરવાનું છે કે ખાલી ફક્ત કાર્યક્ષમતા ગોતવાનું કીધું. ઈટા ઇઝ ઇક્વલ ટુ W અપોન Q1. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ W બરાબર W Q1 બરાબર શું લખી 4W 1/4. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ 1/4 કેટલું થાય 25%.
ટકાવારીમાં ફેરવો 1/4 એટલે 0.25 ગુણ્યા 100 25%, બરાબર. ટકાવારીમાં ફેરવીએ તો અહીં કાર્યક્ષમતા કેટલી થશે? 25%, બરાબર. હવે એવું કીધું હોય કે ભાઈ તેણે શોષેલી ઉષ્માનો કેટલામો ભાગ તે ઠારણ વ્યવસ્થામાં ઠલવશે, બરાબર. કે Q1 જેટલી ઉષ્માનું શોષણ કરશે અને Q2 જેટલી ઉષ્મા શું કરતો હોય? Q2 જેટલી ઉષ્મા તો કે ઠારણ વ્યવસ્થામાં મુક્ત કરતો હોય. તો શોષેલી ઉષ્માનો કેટલો ભાગ, બરાબર, કેટલામો ભાગ ઠારણ વ્યવસ્થામાં આપી દેશે, બરાબર. આપણે એ ગોતું કે કેટલામો ભાગ ઠારણ વ્યવસ્થામાં આપી દે. તો હવે આપને ખબર છે તો Q2 પહેલા ગોતવાનું રહે, બરાબર. કારણ કે કેટલામો ભાગ ગોતો હોય તો કે એને શોષેલી ઉષ્મા કેટલી છે? Q1 જેટલી. એમાંથી કેટલામો ભાગ એ ઠારણ વ્યવસ્થામાં આપી દે. તો આપણે અહીંયા શું કરવાનું થાય કે Q2/Q1 કરીએ તો આપણે મળી જાય ભાઈ કેટલામો ભાગ એને ઠારણ વ્યવસ્થામાં આપી દીધો, બરાબર. તો અહીંયા જોઈએ તો Q2 ગોતવાનું થાય. તો Q2 માટે આપણે તો પહેલા Q2 શોધવો પડે, કારણ કે આપણે શું કરશું? Q2/Q1 બરાબર. તો આપણે ખબર કે ભાઈ હાલો ચાર કાર્ય જેટલું થાય છે, બરાબર. કે 4W મતલબ કે Q1 કેટલું? તો કે 4 ગણી શું કરે છે? ઉષ્માનું શોષણ. કે જેટલું કાર્યમાં વપરાય છે એના કરતાં 4 ગણી ઉષ્માનું શોષણ કરે. તો હવે અહીંયા આપણે Q2 ગોતો હોય તો Q2 બરાબર આપણે આમ લખી શકીએ Q2 = Q1 - W. Q1 બરાબર કેટલા છે? તો કે 4 - W 3W. Q2 બરાબર તો કે 3W, કાર્ય કરતા 3 ગણું. Q2 બરાબર શું આવશે? 3W. તો આપને ખબર છે કે ભાઈ ઠારણ વ્યવસ્થામાં કેટલામો ભાગ ઠલવશે? કેટલામો ભાગ ઠલવશે શોધવું હોય તો કે Q3/Q1. Q3 આપને 3W અને Q1 આપણી પાસે છે 4W. તો આવશે 3/4. કે એણે શોષેલી ઉષ્માનો 3/4, બરાબર. કે એણે શોષેલી ઉષ્માનો 3/4 જેટલો ભાગ જે છે એ ક્યાં ઠલવ્યો હશે? ઠારણ વ્યવસ્થામાં ઠલવ્યો હશે, બરાબર. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ દાખલા તરીકે આપણી પાસે 100 રૂપિયા હોય તો કે આપણે કોઈકને 25 આપ્યા તો કે કેટલામો ભાગ આપણે આપ્યો? તો કે 1/4, બરાબર. 1/4 એટલે શું કરશું? કે 25/100. એવી જ રીતે કેટલામો ભાગ ઠારણ વ્યવસ્થામાં આપ્યો? તો કે જે ઠારણ વ્યવસ્થામાં આપવામાં આવે છે કે Q3/Q1 એટલે શું થશે? 3/4, બરાબર. આવી રીતે કે કેટલામો ભાગ ઠારણ વ્યવસ્થામાં આપી દીધો એ પણ તમને ઘણી વખત અહીંયા શોધવાનું કે રેડી. ત્યાર પછી તમને એવું કીધું છે કે ભાઈ એક 40% કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે અને તેને મૂળ કાર્યક્ષમતાથી 50% કાર્યક્ષમતા વધારવા માટે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવું જોઈએ, બરાબર. કે કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતા તમને કેટલી કીધી? ભાઈ પહેલા 40% કાર્યક્ષમતા છે અને ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે, બરાબર. કે 40% કાર્યક્ષમતા ધરાવતા કાર્નોટ એન્જિનની ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન. અને હવે તો કે જે કાર્યક્ષમતા છે એની 50% કરવાની, રેડી. કે જે કાર્યક્ષમતા છે એની 50% કાર્યક્ષમતા વધારવામાં આવે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું? તો અહીંયા એમ કીધું છે કે ભાઈ કાર્નોટ એન્જિન છે, આ કાર્નોટ એન્જિનની 40% કાર્યક્ષમતા, પહેલાં તો જો 2 તબક્કા પે 40% કાર્યક્ષમતા તો કાર્નોટ એન્જિન ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે. હવે કાર્યક્ષમતા તો કે એને તેની મૂળ કાર્યક્ષમતાથી 50% કાર્યક્ષમતા વધારવામાં આવે, બરાબર. કે 50% કાર્યક્ષમતા વધારવામાં આવે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું હશે, બરાબર. તો કે મૂળ કાર્યક્ષમતાથી કાર્યક્ષમતા કેવી કરવાની? 50%. તો કે જો પહેલા 40% કાર્યક્ષમતા હતી, કાર્યક્ષમતા 40% હતી, બરાબર. તો કે ત્યારે આપણે વાત કરીએ તો તે 40% કાર્યક્ષમતા હોય ત્યારે તો કે જો ઠારણ વ્યવસ્થાનું તાપમાન
એટલે કે T2 કેટલું આપ્યું છે 300 કેલ્વિન 40% કાર્યક્ષમતા તો 40% કાર્યક્ષમતા છે તો ઈટા બરાબર આપણે અહીંયા આવી છે 40%. તો આપણે ઈટાની વેલ્યુમાંની 40%ની વેલ્યુમાં ફેરવી તો n ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 40/100 કેટલું થાય 0.4. કાર્યક્ષમતા કેટલી છે 0.4 જેટલી. તો ઈટા ઇઝ ઇક્વલ ટુ આમ લખી શકીએ 1 - T2/T1. હવે તમને શું કીધું કે 40% જ કાર્યક્ષમતા તો છે ત્યારે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન. આ તાપમાન દાખલા તરીકે ઠારણ વ્યવસ્થાનું અચળ રહેતું હોય કાર્યક્ષમતા 50% તેની મૂળ કાર્યક્ષમતા કરતાં 50% વધારવામાં આવે છે. 40% છે આની 50 મૂળ કાર્યક્ષમતા કેટલી છે 40%, એની 50% વધારવામાં આવે છે. એટલે 40 ની 50% એટલે કે 40 કાર્યક્ષમતા છે દાખલા તરીકે તો એની 50% એટલે કે 20 એટલે ટોટલ કેટલી થશે તો કે 60%. હવે તો કે બીજી જો કિસ્સો છે એમાં કાર્યક્ષમતા કેટલા ટકા કરવામાં આવે છે 60%. ત્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું? બરાબર રકમ હરખથી સમજવી પડે. ભાઈ આપણે એવું કીધું કે ભાઈ મૂળ કાર્યક્ષમતા કેટલી કરવામાં આવે. રેડી કે એની મૂળ કાર્યક્ષમતા કરતાં કાર્યક્ષમતા કેટલી કરવામાં આવે ત્યારે આપણે વાત કરવાની છે. તો શું કીધું કે ભાઈ 40% કાર્યક્ષમતા છે એ કાર્યક્ષમતાથી મૂળ કાર્યક્ષમતા તમારે 50% વધારી તો 40 ની 50 એટલે કે 20 ટોટલ કેટલી થશે 60. તો કે કાર્યક્ષમતા કેટલી થશે 60%. હવે અહીંયા જોઈએ તો કે T2 તાપમાન સિંકનું છે મતલબ કે ઠારણ વ્યવસ્થાનું તાપમાન 300 કેલ્વિન છે. તમારે શું કરવાનું તો કે પહેલા ઉષ્મા પ્રાપ્તિ ભાઈ કાર્યક્ષમતા વધારવામાં આવે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું થાય. બરાબર તો હવે અહીંયા જોઈએ તો કે ઈટા ઇઝ ઇક્વલ ટુ 1 - T2/T1 આવું લખી શકીએ. બરાબર આપણે શું જોઈએ T1 જોઈએ તો કે આપણે પછી શું કરશું તો કે 40% કાર્યક્ષમતા હોય ત્યારે આપણે T1 શોધી લઈએ. 60% કાર્યક્ષમતા હોય ત્યારે આપણે તો કે 60% કાર્યક્ષમતા થાય એના માટે જોઈએ. તો પહેલાં તો કે આપણે શેની જરૂર પડશે ત્યારે કે ભાઈ 60% કાર્યક્ષમતા થાય તો ત્યારે T1 કેટલું થાય આપણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું થાય. બરાબર કે કાર્યક્ષમતા વધારવા આપણે શું કરવું પડે તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું વધારવું જોઈએ. બરાબર તો કેટલું વધારવું જોઈએ એમ કીધું છે. તો આપણે શું ને તો કે બંને માટે શું કરવું પડશે કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન ગોતવું પડે. તો અહીંયા તો આપણે આમ લખી શકીએ કે ઈટા ઇઝ ઇક્વલ ટુ T1 - T2/T1. બરાબર ઈટા કેટલું થશે 0.4 તો 0.4 આ T1 અહીંયા આવે 4T1 ઇઝ ઇક્વલ ટુ T1 - T2 તો આપણે આપેલા છે કેટલા આપેલા છે 300 0.4 T1 આ T1 300 આ -300 આવે છે પ્લસ 300 આ T1 -4.4 T1 બરાબર તો એ કેટલા થાય 0.6 T1 થાય. તો આમ લખી શકું 0.6 T1 ઇઝ ઇક્વલ ટુ 300 તો T1 ઇઝ ઇક્વલ ટુ 0.6 અથવા તો આને આમ પણ લખ્યું 6 × 10⁻⁻1 -1 ઉપર જાય એટલે અહીંયા શું આવશે 3000 ભાગ્યા 6 તો કે 6 × 5 = 30 કેટલું આવશે 500 કેલ્વિન. તો T1 જ્યારે 500 કેલ્વિન કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન 500 કેલ્વિન રાખવું પડશે જ્યારે કાર્યક્ષમતા 40% હોય. હવે કાર્યક્ષમતા 60% એટલે હું આમ લખી શકું ઈટા ઇઝ ઇક્વલ ટુ 0.6 બરાબર 60/100. તો આને પણ આમ લખી શકાય ઈટા ઇઝ ઇક્વલ ટુ T1 - T2/T1 તો 0.6 આ T1 અહીંયા આવે ઇઝ ઇક્વલ ટુ T1 - T2 300. રેડી તો હવે અહીંયા આ 0.6 આ બાજુ જાય T1 0.6 T1 આ બાજુ જાય 300 આ બાજુ આવે એટલે હું 1 - 0.6 એટલે 0.4 T1 ઇઝ ઇક્વલ ટુ 300. તો T1 ઇઝ ઇક્વલ ટુ 300 ડિવાઇડ બાય 0.4 તો T1 ઇઝ ઇક્વલ ટુ 4 × 10⁻³ 3000 ભાગ્યા
4 થાય બરાબર. તો 7.5 14 એટલે તમને મળશે 4 ભાગ્યા 3 એટલે 75 બરાબર. તો અહીંયા આવશે 750. આ 3000 ભાગ્યા 4 કરો, 3000 ભાગ્યા 4 કરો એટલે આપને મળશે 750. 7 ચોક 28 એટલે 7.5, 7.5 ને ઇન્ટુ 0 એટલે 750 કે T1 બરાબર તમને મળશે 750. કે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન પોઈન્ટ કાર્યક્ષમતા 60% કરવી હોય ત્યારે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન કેટલું કરવાનું? તો કે 750. તો હવે આપણે એવું પૂછ્યું છે ભાઈ કેટલું તાપમાન વધારવું પડે કે કાર્યક્ષમતા 40% હતી, 40% કાર્યક્ષમતા ધરાવતું ઉષ્મા એન્જિન હતું બરાબર, કે એની કાર્યક્ષમતા 50% જેટલી તેની મૂળ કાર્યક્ષમતાથી, જો તમને શું કીધું કે તેની મૂળ કાર્યક્ષમતાથી કાર્યક્ષમતા 50% વધારવા કેટલું ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન છે એ કેટલું વધારવું પડે બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન -750 -500 બરાબર, કે 750 -500 250 કેલ્વિન જેટલું શું કરવું પડે? વધારવું પડે બરાબર. તો 250 કેલ્વિન જેટલું શું કરવું પડે? વધારવું પડે બરાબર. તો આ થઈ MCQની વાત. આગળ આપણે વધારે થોડાક જે પાછલા જે એક્ઝામ છે બધી બરાબર એમાં પૂછાઈ ગયેલા MCQ વિશે થોડીક ચર્ચા કરીશું.